હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો બસ ઉઠીને રેડી થઈ ગયો છું. બિંદુ મેડમ રેડી થાય છે અને મારે જવું છે સુરત. તો મને કે તમે વ્લોગ ચાલુ કરતા જાજો ને આજે કહે. મેં કીધું સારું, કાંઈ વાંધો નહીં, હાલો કીધું. રેડી થઈ ગયો તો હવે નીકળવું હતું. તો ના કંઈ જામી ગયું હોય હમણાં, ઠંડીના ચમકારા થોડાક દેખાય છે એટલે સારું. તો ચાલો, જો હવે મારે તો અત્યારે ટાઈમ નથી રહ્યો મમ્મીને બધાને જય શ્રી કૃષ્ણ કરાવવાનો. પછી બિંદુ ફ્રી થઈને રેડી થઈ જશે ને એટલે બધાને જય શ્રી કૃષ્ણ કરાવી દેશે. તો જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? કેવું વ્લોગ તો સવારે કેવલે ચાલુ કરી દીધો હતો, એટલે મારે થોડાક કન્ટિન્યુ કરવાનું હતું અને અડધામાં પૂરું છે ને. કાલ રાતે એવું થયું કે અમારું વોશિંગ મશીન ખરાબ થઈ ગયું. અરે એમ તો ચાલુ જ છે, એવું કંઈ નથી, પણ કપડાં સ્પિન નથી થતા એમાં. બોલો, કાલે આ બધા ગાડલા કાઢ્યા હતા, એની ખોર મમ્મી બધી હારે કાઢીને પલાળી દીધી અને મશીન થઈ ગયું ખરાબ. એના જેવું હતું. એટલે કપડાં કેવું કે સવારે ધોયા હોય તો હારે પેલા ઓલા શું કહેવાય 2-3 પાણીમાં જબોરવા પડે છે, પછી નીચવાના છે ને પછી નાખવાના. એટલે એટલું બધું કામ વધી ગયું છે આજે. અને થોડુંક મમ્મીને આજે થોડુંક વીક જેવું હતું, નહોતું મજા આવતી એટલે. અને આજ તો મને સુવા જ ન મળ્યું, બપોરે સુવા ન મળ્યું. બોલ. અને મમ્મીને લોકોને કીધું તમે આરામ કરો, ને તો પછી એને આજ જવાનું છે અમારે હોસ્પિટલ. એટલે બધા રિપોર્ટ્સ આવી ગયા ને તો બતાવવા જવાનું છે આજે. તો કેવલને કીધું તમે વહેલા આવી જાજો એમ. એમનું કામ પતે ને એટલે મેં કીધું આવી જાજો. જે દિવસ હોસ્પિટલ જવાનું હોય ને તે દિવસ કેવલ વહેલા આવી જાય એમ. તો કેવલને કીધું આવી જાજો વહેલા આજે. એટલે સાહેબ આવી તો ગયા હતા, પણ ક્યાંય ગયા જો સાહેબને કામ આવી ગયું. સાહેબ ભાગ્યા નીચે. કાંઈ વાંધો નહીં, જાઓ. આવું છે, એને કામ આવી ગયું. હું વ્લોગ ચાલુ કરતી કરતી અંદર ગઈ તો મને કહે કે મારે ફોન આવ્યો. કાંઈ વાંધો. અને આજે પાર્સલ ઉપર પાર્સલ આવે છે અમારે. 2 જ આવ્યા છે, બધા નથી આવ્યા. એમાં એવું છે કે કેવલના કપડાં મંગાવ્યા હતા, એને ઓનલાઈન મંગાવ્યા હતા. અને હવે એનું રોજ સુરત અપડાઉન ચાલુ થઈ ગયું એટલે જમવાનું કંઈક મેળ નથી આવતો, એટલે ટિફિન મંગાવ્યું હતું. તો એ આજે આવી ગયું છે, એટલે બધું આવી ગયું છે. હમણાં તમને થોડી વાર પછી બતાવું. કેવલનું કામ પતી જાય, ઉપર આવે પછી તમને બતાવું બધું. ચાલો તો મળીએ પછી. આવી ગયા છે નીચેથી કામ પતાવીને. એનું કામ હતું એટલે ચાલુ લોગ વયા ગયા. બોલો નીચે. મને કે હું જાઉં નથી જાઉં. તો જો એ સાહેબનું પાર્સલ આવે કે હું સવારે ગયા ને તો મેં કીધું કેવલ તમારું પાર્સલ આવ્યું. મને કે ખોલતી નહીં, કે હું જ ખોલી કે મારું પાર્સલ આવીને. ન ખોલવા દીધું તો ન જ ખોલવા દીધું. જો ખોલીને બેઠા છે પાર્સલ. ટી-શર્ટ મંગાવી. હા, એની શોપિંગ કરી ને પોતે, એટલે આપણને ન ખોલવા દે. શામાંથી મંગાવ્યું તું? ટોમી હિલફિગર. સરસ કહેવાય. ચાલો ફટાફટ ખોલો, આટલી વાર લાગે. હા, કેવો હવે કે નાના નથી એવી ફીલ ન લેવાની. કઈ નાના હોય ત્યારે ખબર એવું કરે, મારા કપડાં આવ્યા. યસ, સરસ. આ તો તમે મને બતાવ્યું જ નહોતું. દેખાડ્યું ને. બોલ. સરપ્રાઈઝ હતું, કાલ કીધું નહીં તને કે હું સરપ્રાઈઝ આપીશ એમ. જાવ લે. બોલ. પોતાના સારું સરપ્રાઈઝ પોતે જાતે પ્લાન કરે. એમ જ હોય. હા, તો સરપ્રાઈઝ તો મારી હતી, તો મને તમે કહી દીધું નહીં. અરે મેં સરપ્રાઈઝ આપીશ એમ કીધું, એવું થોડું કીધું તું તને લઈ દઈશ. પણ આ મારા માટે થોડી છે. સરસ. આ તો મેં કીધું તું તમને. આ તમે મને બતાવ્યું હતું ત્યારે મેં કીધું તું આ સારું છે. સરસ. પહેરો. શર્ટ નથી લેવાના? શર્ટ આજે જવાના છે. ઓકે, આજે જવાના. સરસ. હું ને તારો ભાઈ બી. એને હજી લેવાના હે? બોલ, ધરાતો જ નથી તો કપડાથી. એવું છે. સરસ, લઈ આવો. જાઓ, બીજું શું. ઓકે. પહેલાં છે ને બહુ દિવાળી હતી એમ થાય કે કપડાં લેવા. હવે તો આમ એટલું બધું પેલું એમ થતું જ નથી. હવે તો ઈચ્છા જ નથી થતી કપડાં લેવાની, કોઈ શોપિંગ કરવાની એમ. હવે જો કે પહેલાં જેવી દિવાળી રહી નથી. કાં કેવું?
નહીં ઈ તો પેલા જેવું આમ એવું લાગતું ફીલ જ ન થતું. પેલા દિવાળી આવતી ને એમ લાગતું કે હે ઈ તો દિવાળી નાના હોય એટલે ઓલું કેવું આમ ફટાકડા ફોડવાના ને બધું એમ એટલે ઈ રીતનું હોય. હવે મોટા થઈ ગયા એટલે ફટાકડા ફોડવાનો શોખ ઓછો થઈ જાય. પણ એવું નહીં, તોય આપણે નાના હતા ને ત્યારની જે દિવાળી હતી ને એ અત્યારે નથી એમ. ઈ તો સમય હારે થોડોક તો ફેરફાર થાય. સાચી વાત છે. ચાલો હવે શું કરવાનું તમારે? હવે મારે જવું છે એક જગ્યાએ, કામ છે. વાહ, હા તો તમે જાઓ, મારે થોડીક વાર આરામ કરવો છે. આજે હું થાકી ગઈ છું. કરી લ્યો. ચાલો તો એનું કામ પતાવ્યું, આપણે થોડીક વાર આરામ કરી લઈએ, પછી મળીએ પાછા. અને જો ઈ ઓલું તમને બતાવવાનું રહી ગયું તમને પછી બતાવીશ. હવે ચાલો મળીએ પછી. જો અમે ગયા હતા દવાખાને, બિંદુના રિપોર્ટ હતા એ આવી ગયા હતા, તો ડૉક્ટરને બતાવવાના બાકી હતા અમારે, તો બતાવવા માટે ગયા હતા. અને ભેગું થોડીક ખરીદી કરી આવ્યા અમે. પપ્પા દેખાડો તો. જો એક તો સૌથી પહેલાં આ ટિફિન મંગાવ્યું હતું એ આવી ગયું છે. હું સુરત જાઉં ને તો હવે ઓલો ટિફિનમાં બધા ડબ્બી બધી છૂટી લઈને જતા હતા એટલે હવે આ ભેગું એક આખું ટિફિન મંગાવી લીધું મસ્ત મજાનું. પછી હા ગરમ રીએ એવું છે. સ્ટેન્ડ બાથરૂમમાં જે ઓલું ટુવાલ ને બધું રાખવાનું રેક આવે ને અમારે કેટલા 15 દી પહેલા તૂટી ગયો હતો. તે પછી કીધું જાવું કમ્પ્લીટ કાઢેલો પડ્યો હતો, પણ લેવા જવાનું નહોતું રહેતું. તો આજે બિંદુ કે હાલો ગમે એ થઈ જાય કે લેવા જવાનું જ છે. મેં કીધું હાલો લઈ આવી કીધું એમ. બરાબર ને? સ્ટેન્ડ લઈ આવ્યા આખું. આમાં બીજી ઓલી ખીલી ખોડવી પડશે પપ્પા, એકમાં નહીં અને બે કરવી પડશે. કાક્યો હા બે તો છે હોય ને નહીં, ઉપર નીચે બે ખોડવી કેવી રીતે છે. અને બીજું લાવ્યા છી દેખાડો. એટલે પેલી વાર કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ. પપ્પા જય શ્રી કૃષ્ણ. એ કેવું લાગે એમ બિંદુ ભૂલાઈ જાય ને આપણને તો. હા જો લઈ આવ્યા છી. બાબુની શોપિંગ ચાલુ કરી છે ધીમે ધીમે. આ કેટલા પીસનો સેટ હે? ઉપરનું ટી-શર્ટ આવે, હા, નીચેની ચડ્ડી આવે, હા, પછી કેપ આવે, હાથના મોજા, પગના મોજા. ઓકે બરાબર. પછી જો મમ્મી હાથના મોજા બીજા લીધા. અને આ ઈવા છે ને યલો કલર લીધો, કોમન કલર. છોકરી હોય તો ચાલે, છોકરો હોય તો ચાલે. મમ્મી કેટલા દિવસથી કહેતા હતા કે જાવ ને લઈ આવો ને. આજે અહીંયાથી આવતા હતા ને મેં લાવું લેતા કલર એટલે જ એવા લીધા. પછી ઓલું હું વાંધો ન આવે, ગમે એ આવે એમ. એટલે જ ન લીધા. બ્લુ કલર એ તો પિંક કલર એ તો હા, ને ત્યારે થોડું ઠંડી વાળું વાતાવરણ હશે લઈ. હા ઠંડી જશે. થોડુંક હરવે ચાલુ કરી દઈ ને અત્યારથી થોડુંક લેવાનું તો વાંધો ન આવે. મમ્મી કેટલા દિવસથી કહેતા હતા. પછી મેં કીધું જઈશું ને ત્યાં લઈ આવશું. પણ હવે કેવલ નવરા ન થાય. નાજી બાજુ ગયા ને તો કીધું હાલો લેતા જાય, જોતા જાય. કેવલ કે અત્યારમાં ન હોય. મેં તમને ન ખબર પડે, હાલો કીધું. કાંઈ નહીં હાલતો થઈ ગયો ને તે કીધું હાલો એટલે એમ. આ તો પણ લેવાનું છે કેવલ અત્યારે કેમ પછી લઈ ગયા હતા તો લઈ લીધું એમ. સારું કર્યું. શું છે ચાલો જમવાનું? જમવાનું બિંદુને ખબર છે ખાવું એ બનાવી નાખે. હે શું બનાવવાનું છું? જે ખાવું હોય બોલો. તમે જે ખવડાવો એમ જ ખાઈ લે, અમારે એવું કાંઈ નહીં. હે પપ્પા આપણે કોઈ દી ફરિયાદ કરી? હા બોલો. તમે જે ખાવું હોય બોલો એટલે બનાવી નાખો. હા તો કાંઈ વાંધો નહીં, હાલો નક્કી કરી લ્યો પછી કરીએ. જો જમવાનો ટાઈમ થઈ ગયો છે, ક્યારના પ્લાન કરતા હતા કે શું બનાવ. છેલ્લે હલકું ફુલકું બનાવી ભેળ. ચાલો બધા ભેળ ખાવા મસ્ત. નહીં કેવા હલકું હોય ને એટલે ખાવા બેસી જાય. અને કેવલ ના આવી ગઈ એક આરે મરચી આવી રે એટલે સુસવાટા બોલાવે. જાતી આવી ગયો, છૂટી જ ન પડી. બરાબર પાણી નાખી દીધું હોત તો ઉપર આંબલીનું. હા પપ્પા આવી ગઈ છે. મને પેલા ધાણા જેવું લાગ્યું. દાણા સમજી ખાઈ ગયું મરચી. હા ધાણા સમજીને મરચી ખાઈ ગયો. ચાલો બધે ભેળ ખાવા. તીખું લાગ્યું મને તે. મને તો જોકે લાગે છે. નથી તીખી નથી મને તો ગમે એવું તીખું જ લાગે. અને પાછા મારા હોઠ ફોલા ફાટી ગયા એટલે વધારે તીખું લાગે. ચચરે ઘી લગાવીને ભૂલી જવાય.
માખણ લગાવાય. હજી બીજું કોઈ વેસેલિન છે બીજું મલાઈ લગાવે. મલાઈ લગાવાય. હાલો હવે જમી લઈએ. કેવલ ને તો પતી ગયું અડધું. ગળે પહોંચ્યું ને ગળે તો વાંધો નહીં. જો છે ને બધા મહેમાન આવ્યા હતા બેસવા, પપ્પાને જોવા આવ્યા હતા, મારા માસી ને મામા ને બધાએ. કેવલે બધાને ઇન્વાઇટ કર્યા હતા. મને તો ખબર નહોતી એ લોકો આવવાના છે. કેવલ મને કહે કે તારા માસી ને તારા મામાને બધા બેસવા આવવાના છે. તો કે કોમલ આવવાની જ હતી, કે કોમલને કામ હતું એટલે કોમલ આવવાની હતી, ભાઈ ને એ લોકો આવવાના હતા. આ બધાની મને નથી ખબર. કેવલ મને કે તારા માસીની આવવાના છે. સરસ કહેવાય. આવ્યો તો સીધો સરસ કહેવાય, ભલે આવ્યો, બીજું હું બરાબર ને. આજે કેવલ પાસે મેં બધાય કામ કરાવડાવી દીધા. કરી દીધા ને મેં, કરાવડાવી દીધા મેં. આમાં કર્યા તો ખરા મેં જ ને, એમ મારા હાથે. હા તો તમારી પાસે જ તો કરાવવાના હતા મારે. હજી ઓલું ફિટિંગ કરવાનું બાકી છે. એ ફિટિંગ આપણાથી નહીં થાય. અરે પણ એ કરાવવાનું બાકી છે એમ તો કહું. પપ્પાએ કીધું ને કાલ કરાવી દઈશે. ઓકે ડન. એટલે એ જો એક સ્ટેન્ડ લઈ આવ્યા છે, કાલે લાગી જાય ને એટલે બતાવશું તમને. અને પાછા અત્યારે વોશિંગ મશીનનો ખર્ચો છે અમારે, એવું છે થોડુંક. લઈશું હવે ધીમે ધીમે. એવું છે કે રિપેરિંગવાળા ભાઈના જ બોલાવ્યા હતા, પણ ભાઈ એમ કીધું કે કંઈક મશીનમાં અંદર કંઈક મોટરમાં ખરાબી છે એવું કંઈ કીધું ને, એવું કીધું. હવે અંદર શું હોય ને શું ન હોય તો શું ખબર હવે તો આપણે. મોટર મળી જશે તો પછી મોટર રિપ્લેસ કરાવશું, નકર પછી મશીન રિપ્લેસ કરવું પડશે. હા એ તો તે દિવસ આવ્યા ત્યારે જ કહેતા હતા કે જેટલું ચાલે ને એટલું ચલાવો, કેમ કે અંદરથી પેલું લિક્વિડ નીકળે છે ને આપણે. સર્કિટ માંથી નીકળે છે. હા ગરમ થાય ને એટલે એ સર્કિટ માંથી લિક્વિડ ઓલું થાય. બહુ ચીકણું લિક્વિડ છે, નથી આનાથી પાવડરથી ને એનાથી નથી જાતું. સારું ચાલો તો હવે સૂઈ જઈએ, મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. હવે દિવાળી ધીમે ધીમે નજીક આવે, હવે ફીલ થાય છે કે ઠંડી છે, દિવાળી આવે છે. એવો કેવલ કે આજ તો કે કંટાળો જ આવે કે વેકેશન પડી ગયું હોય ને એવું લાગે છે કે આજ આખો દિવસ કેવલે સિરીઝ જોવાનું ને હોવાનું જ કામ કર્યું નહીં કેવું. આખો દી એટલે એટલે આજે ફ્રેશ હતું એમ. હાંજે એમ કે આખો દી નો કે હાંજે કે. પણ કેવું તમે સવારે આવી ગયા, સવારે સુરત ગયા હતા, બરાબર બપોરે આવી ગયા, કા દવાખાને જવાનું તો આટલું વહેલા આવ્યા હતા. ત્યાં તમે એમ કીધું કે હું દવાખાને જાઉં ત્યારે વહેલા આવી જાય. તમે જ્યારે વહેલા આવી જાઓ ને ત્યારે તમે ફ્રી હોય ને એટલે હે ને તમે સિરીઝ જોવાનું જ કામ કરો. એટલે આજ તમે વહેલા આવી ગયા હતા. સવારે ગયા ત્યારે થોડીક વાર સવારે નવરા હતા આજે, એટલે ત્યારે તમે અહીં બેઠા હતા ત્યારે તમે સિરીઝ જોતા હતા. ત્યાં સિરીઝ થોડી જોતો. તો તમે વ્લોગ ચાલુ કર્યો ત્યાં સિરીઝ નથી જોતા? ના ભાઈ ના, હવે હવારના પોરમાં. અચ્છા તો મીસો લઈને બેઠા હશો. હા એ કાંઈક લઈને બેઠા હોય. અમને તો હું તમે ફોનમાં જોતા હોય કંઈક લઈને બેઠા હશો. અમારે તો એવું હોય વળી. અમને તમે કે મીસો જોતા હશો તમે, સોરી સિરીઝ જોતા હશો તો જે રોજ જોતા હોય દેખાય. ચાલો તો હવે સાહેબ જોઈએ એનું લઈને બેઠા છે, એ એનું લઈને બેસે નહીં પહેલાં આપણે આપણું ચાલુ કરી દઈએ. તમારે રામાયણ થોડીક જોવાની, રામાયણ જોઈ લઈએ અને અહીંયા ચાલુ કરી દેશે ને વળી મૂકશે નહીં. 2 મિનિટ આપને એ મૂકે જ નહીં. સારું ચાલો તો સૂઈ જઈએ હવે, મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. જો તમે મારા વિડીયો લાઈક ના કર્યો તો લાઈક કરી દેજો, શેર ના કર્યો તો શેર કરી દેજો ફટાફટ. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.